ડેનિયલ કોષની અંદર મુક્ત ઉર્જા ડેલ્ટા જી અને સંતુલન અચળાંક કે શોધીને પણ બતાવ્યા હતા. તો ચલો આપણે આ વખતે આગળ વધીએ અને એનસીઆરટીને રિલેટેડ કોયડો અને સ્વાધ્યાયના પ્રશ્નોને સોલ્વ કરીએ. તો જુઓ, સૌથી પહેલાં કોયડો 3.2. આની અંદર તમને એક પ્રક્રિયા આપેલી છે અને તમને ડાયરેક્ટલી સંતુલન અચળાંક શોધવાનું કીધેલો છે અને E0 સેલ પણ આપી દીધેલો છે કોપર અને એજી માટે. તો એકદમ સિમ્પલ એવી પ્રોસેસ છે, લાસ્ટ લેક્ચરમાં આપણે ગણેલી જ હતી. આપણે ડાયરેક્ટ નન્સના સૂત્રને રિલેટેડ જઈ શકીએ છીએ. નન્સનું સૂત્ર E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 અપોન n. હવે n એટલે આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા સ્પષ્ટ છે, બંને સાઈડ +2 વીજભાર છે એટલે કે 2 ઇલેક્ટ્રોનની આપલે થઈ છે. અને ત્યારબાદ લોગ નિપજના છેદમાં પ્રક્રિયકની જગ્યાએ આપણે સંતુલન અચળાંક કેસી મૂકવાનો છે. ઓકે, તો આ એક સ્ટ્રેટેજી હતી. અને બીજું એક વાત હતી કે આપણે ઈ સેલની વેલ્યુ 0 લેવી પડે. જો તમે ઈ સેલની વેલ્યુ 0 લેશો અને આ માઇનસવાળા સ્ટેપને પેલી સાઈડ લઈ જશો તો આપણને ડાયરેક્ટલી એક નવું સૂત્ર મળશે. આ સૂત્ર ડાયરેક્ટલી તમે લખી શકો છો, E0 સેલ બરાબર 0.0591/2 લોગ કેસી. જો તમે ડાયરેક્ટલી આ સૂત્ર લખવા માંગતા હોય તો પણ લખી શકો છો. આ સંતુલન અચળાંકનું સૂત્ર થશે. ચલો આની અંદર હવે કિંમતો મૂકી દઈએ. E0 સેલની વેલ્યુ છે 0.46. આ બંનેનો ભાગાકાર ખૂબ જ સારી રીતે આપણને ખબર જ છે, 0.02955. અને ત્યારબાદ આવે છે લોગ કેસી. તો આ બંને વચ્ચે ગુણાકાર છે. તમે આ ગુણાકારવાળા પદને પહેલી સાઈડ લઈ જશો તો તે ભાગાકારમાં આવી જશે. તો આ બંનેનો ભાગાકાર આપણે કરી લઈએ. 0.46 ભાગાકારમાં છે 0.02955 એટલે કે આ સાઈડ આપણને મળે છે 15.5668. ઓકે, આટલું મળશે. અને આ સાઈડ વધ્યું છે લોગ કેસી. તો હવે આપણે સિમ્પલી જો કેસી જોતો હોય તો લોગને પહેલી સાઈડ લઈ જવો પડશે. જો લોગ પહેલી સાઈડ જાય તો એન્ટી લોગમાં રૂપાંતર પામશે. એટલે કે એન્ટી લોગ તમારે જોવો પડશે 15.5668નો, ત્યારે તમને કેસી મળશે. મેં તમને લાસ્ટ ટાઈમ બી કીધેલું કે એન્ટી લોગ જોવાની ટેકનિક શું છે. એન્ટી લોગમાં પોઈન્ટની આગળ જેટલા પણ સંખ્યા હોય તેને તમારે 10ની ઘાતાંક બનાવી દેવાની. એટલે કે પોઈન્ટની આગળ 15 છે તો 10ની 15 ઘાત તો આવવાની. અને પોઈન્ટ પછીના આંકડાનો તમારે એન્ટી લોગેરિધમ્સ જોવો પડશે. તો 56/6/8નો એન્ટી લોગેરિધમ્સ જુઓ બરાબર રીતે. એનો જવાબ આવે છે 3.69. બરાબર રીતે એન્ટી લોગેરિધમ્સ જોવાનો પ્રયત્ન કરજો. ચલો, તો આ આપણો સંતુલન અચળાંકનું મૂલ્ય મળી ગયેલું છે. બરાબર, કેસીની વેલ્યુ જે આપણને પૂછ્યું હતું રકમની અંદર. ઓકે, તો અહીંયા સંતુલન અચળાંક કોયડો 3.2માં મળી ગયો. આના જેવા જ આપણે બીજા અમુક દાખલાઓ ગણવાની ટ્રાય કરવાની જે એનસીઆરટીમાં આપેલા છે. એના પછીનો દાખલો આપણે લઈએ સ્વાધ્યાયનો, સ્વાધ્યાય 3.4નો. ચલો, આમાં બે દાખલા કમ્બાઈન તમને આપેલા છે. તો આ બંને પ્રક્રિયાનું તમારે શું કરવાનું છે, વાંચો બરાબર. તમારે પહેલાં તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાનો છે. જો પ્રમાણિત એટલે કે E0 સેલ શોધવાનો છે બંને પ્રક્રિયાનો. ત્યારબાદ બંને પ્રક્રિયાના ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક બંને ગણવાના થશે. ઓકે, તો ટોટલ 3 વસ્તુઓ શોધવાની છે બંને દાખલાની અંદરથી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા દાખલાની ગણતરી ચાલુ કરીએ. ચલો જુઓ, પહેલા દાખલામાં સ્પષ્ટ આપણે પહેલા વિચારવું પડશે. E0 સેલ જો તમારે શોધવો હોય તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણને EMF શ્રેણી ઉપરથી મળી જાય અથવા તો રકમમાં આપી દીધેલા હોય તો કેથોડ કોણ બનશે અને એનોડ કોણ બનશે એ તમે સમીકરણ ઉપરથી કહી શકો છો. સમીકરણ ઉપરથી દેખાય છે કે ક્રોમિયમનું રૂપાંતર ક્રોમિયમ +3માં થાય છે, તો આ ઓક્સિડેશન કહેવાય. બરાબર, અને કેડમિયમ +2 માંથી કેડમિયમમાં રૂપાંતર થાય. ચલો, +2 માંથી 0 એટલે રિડક્શન થાય.
તો રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, તો અહીંયા કેડમિયમ કેથોડ તરીકે વધશે અને ક્રોમિયમ એનોડ તરીકે. સમજાણું? તો જુઓ, કેડમિયમની વેલ્યુ આપેલી છે -0.40 કેડમિયમની છે ને, અને ક્રોમિયમની વેલ્યુ આપેલી છે -0.74. તો કેડમિયમની વેલ્યુ માઇનસ ફરીથી ક્રોમિયમની વેલ્યુ તો -0.74 લખવા પડે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે -0.40 વત્તા 0.74 આપણને મળશે. અને આ બંનેની ગણતરી આપણે કરી નાખીએ તો 0.74 માઇનસ 0.40 કરવું પડે એટલે કે 0.34 વોલ્ટેજ આપણને જવાબ મળશે પહેલા દાખલાનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. સમજી ગયા બરાબર રીતે? ચલો, હવે તમારે બે વસ્તુ શોધવાની છે, સંતુલન અચળાંક કેસી અને ડેલ્ટા G0. તો તમે સંતુલન અચળાંકનું હમણાં જે સૂત્ર વાપર્યું હતું નન્સ, એ શોધી શકો છો એના હિસાબે, અને ત્યારબાદ ડેલ્ટા G0 શોધી શકો છો. અથવા તો હું તમને એક નવી ટેકનિક આપું, જો બરાબર સાંભળજો. નવી ટેકનિક એવી છે કે તમે ડાયરેક્ટ ડેલ્ટા G0 શોધી શકો છો જો તમને ઈ સેલ ખબર હોય તો. તો તમને ઉષ્માગતિશાસ્ત્રની અંદર આ સૂત્ર કદાચ આવી ગયેલું છે, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE0 સેલ. કોઈને ખબર હોય તો સૂત્ર યાદ રાખજો, આ પણ એક સૂત્ર છે. આમાં તમે E0 સેલ વાપરીને ડેલ્ટા G0 નું મૂલ્ય મેળવી શકો છો. ચલો આપણે આ રીતે ટ્રાય કરીએ. તમે કોઈ પણ રીતે ટ્રાય કરી શકો છો, જવાબ તો એક જ આવશે. તો આની અંદર માઇનસ, હવે જુઓ n આપેલો છે, n એટલે આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તમે જુઓ સમીકરણને બરાબર, સમીકરણમાં પ્રક્રિયક સાઈડ કેડમિયમમાં +6 વીજભાર થાય, 3 દુ 6 છે ને, અને આ બાજુ ક્રોમિયમમાં 2 તેરી 6 વીજભાર છે. બંને સાઈડ +6 વીજભાર, એનો મતલબ 6 ઇલેક્ટ્રોનની આપલે થઈ છે. તો મારે અહીંયા -6 લખવા પડે. ત્યારબાદ કેપિટલ F, તમને ખબર હશે કેપિટલ F એટલે ફેરાડે અચળાંક થાય, એનું મૂલ્ય છે 96,500 કુલમ. આનો એકમ શું થાય? કુલમ. અને ત્યારબાદ E0 સેલ, E0 સેલ હમણાં આપણે ગણ્યો +0.34 અને એનો એકમ થાય વોલ્ટ. તો એકચ્યુઅલી આપણને જે અહીંયા મળશે મૂલ્ય એ આપણને કુલમ્બ ઇન્ટુ વોલ્ટમાં મળવાનું છે. જોઈ શકો છો, કુલમ્બ ઇન્ટુ વોલ્ટ, બરાબર. અને તમારી જાણકારી ખાતર કહી દઉં કે વોલ્ટ ઇન્ટુ કુલમ્બ બરાબર જૂલ થાય. ફિઝિક્સમાં આવે, ક્યાંક હાસિયામાં લખી નાખજો ભાઈ, કામ આવશે. વોલ્ટ ઇન્ટુ કુલમ્બ બરાબર જૂલ થશે. તો હવે તમે આ 3 ગુણાકાર કરો તો આપણને ડેલ્ટા G0 મળી જશે. ચલો, 6 ગુણાકારમાં 96,500 અને ગુણાકારમાં 0.34, તો 196,860 જવાબ આવે છે. આગળ માઇનસની નિશાની તો છે જ. 196,860 બરાબર આ થશે વોલ્ટ ઇન્ટુ કુલમ. વોલ્ટ ઇન્ટુ કુલમ, અને વોલ્ટ ઇન્ટુ કુલમને આપણે જૂલમાં ફેરવી શકીએ છીએ એટલે કે ઇક્વલ ટુ જૂલ જ થાય. તો 196,860 જૂલ એ આપણા ડેલ્ટા G0 નું વેલ્યુ થશે. સમજાઈ ગયું? તો આપણને અહીંયા બે જવાબ મળી ગયા. એક આપણે E0 સેલની વેલ્યુ મળી ગઈ, બીજું આપણે ડેલ્ટા G0 ની વેલ્યુ પણ મળી ગઈ. હવે સંતુલન અચળાંક શોધવાનો છે. તો ભાઈ સંતુલન અચળાંક ફરીથી હું બે રીતે શોધી શકું છું. એક તો નન્સનું સૂત્ર વાપરીને, જો નન્સનું સૂત્ર વાપરીશ તો મારે E0 સેલનો યુઝ કરવો પડશે, અથવા તો મારી પાસે બીજું એક સૂત્ર પણ છે, તમને ખ્યાલ જ છે. આ બીજું સૂત્ર છે ડેલ્ટા G0 બરાબર -2.303 RT log KC. એ પણ હું વાપરી શકું, બરાબર. બંનેનો યુઝ થઈ શકે, તમને જે કમ્ફર્ટેબલ લાગતું હોય એ પ્રમાણે તમે જઈ શકો છો. બંનેમાં જવાબ સિમિલર જ આવશે. આપણે જુઓ આ રીતે જઈએ, ડેલ્ટા G0 બરાબર -2.303 RT log KC, બરાબર. અથવા તો નન્સ વાળું સૂત્ર વાપરીને કરો, કંઈ વાંધો નથી, જવાબ સરખો જ આવશે. તો ચલો આપણે આનો યુઝ કરીને જોઈએ તો આપણને ડેલ્ટા G0 ની વેલ્યુ આપી છે માઇનસમાં -196,860, અને જોજો એ જૂલમાં આપી છે તો તમારે R ની વેલ્યુ જૂલમાં જ લેવી પડે. R ની વેલ્યુ જૂલમાં થાય 8.314.
બરાબર -2.303. ચલો આર ની વેલ્યુ જૂલમાં લેશો તો 8.314. તાપમાન મેં હમણાં કીધું હતું, જ્યારે તાપમાનનું કોઈ કન્સિડર ન કરેલું હોય ત્યારે 298 કેલ્વિન લઈ લેવાનું. જોઈ લે રકમની અંદર તાપમાન આપેલું છે, રકમમાં તાપમાનનો કોઈ જિક્ર નથી કર્યો, તો પ્રમાણિત પરિસ્થિતિનું તાપમાન તમે લઈ શકો છો, જે છે 298 કેલ્વિન. અને ત્યારબાદ હું લખી શકું છું લોગ કેસી. સમજાઈ ગયું? તો ચલો હવે આપણે બંને સાઈડ, હવે એક રીતના હું એમ કહું કે આ ત્રણ વસ્તુ ને પહેલી સાઈડ લઈ જાઓ તો ભાગાકારમાં ચાલી જશે, અને બંને સાઈડ માઇનસ માઇનસની નિશાની છે તો સ્પષ્ટ છે તે પ્લસ પ્લસમાં હું ફેરવી શકું છું. સમજાઈ ગયું? બંને સાઈડ માઇનસ એટલે કે બંને સાઈડ પ્લસ થશે. તો હવે આપણે આ બધાનો આ ત્રણ સ્ટેપનો ભાગાકાર આ પહેલી સાઈડ લઈ જઈને કરી નાખીએ એક સાથે. તો સૌથી પહેલા મારે લખવું પડશે 196,860. એના ભાગાકારમાં આવશે પહેલા તો 2.303, ભાગાકારમાં બીજું આવશે 8.314, અને હજી એક છે ભાગાકારમાં 298. આટલી વસ્તુ થશે. તો આપણને અહીંયા મળે છે જવાબ 34.5014. બરાબર? આ થશે આપણો લોગ કેસી. સ્પષ્ટ છે? હવે આપણે જો કેસીની વેલ્યુ જોતી હોય તો લોગને પહેલી સાઈડ લઈ જવું પડે. જો લોગ સામેની સાઈડ જાય તો તમારો એન્ટી લોગ જોવો પડશે. એન્ટી લોગ કોનો? 34.5014. એના બરાબર થશે સંતુલન અચળાંક કેસી. હમણાં જ આપણે એન્ટી લોગ જોવાની ટ્રીક જોયેલી હતી કે જેમાં પોઈન્ટની ડાબી બાજુએ જેટલા પણ અંક હોય એને 10ની ઘાતાંક બનાવી દેવાની, એટલે કે અહીંયા 10ની 34 ઘાતાંક તો પાકી જ છે. અને આ પોઈન્ટની જમણી બાજુ જેટલા હોય એનો એન્ટી લોગેરિધમ્સ તમારે લોગ ટેબલમાંથી જોવો પડશે. તો 0.5014 નો એન્ટી લોગેરિધમ્સ જોઈ લ્યો બરાબર રીતે. આ એન્ટી લોગેરિધમ્સ આવે છે 3.17. તો આવી રીતે આપણને કેસીની વેલ્યુ પણ મળી ગઈ. ત્રણ જવાબ આપણને જે કીધેલા છે એ ત્રણ જવાબ મળી ગયા. કેસીની વેલ્યુ આટલી આવે છે, ડેલ્ટા G0 ની વેલ્યુ પણ આપણે શોધી લીધી છે, અને E0 સેલ ની વેલ્યુ પણ શોધી લીધી. આવી રીતે ત્રણ જવાબ પરફેક્ટ આપણે ગણી લીધા. તો આ હતો સ્વાધ્યાય 3.4 નો પહેલો દાખલો. હવે આપણે બીજા દાખલાને પણ સિમિલર એવી જ રીતે ગણવાનું છે, Fe+2 Ag+ ની ટેકનિકને. સમજાઈ ગયું? તો ચલો એ આપણે ગણવાની કોશિશ કરીએ બરાબર રીતે. સેકન્ડ, તો સેકન્ડમાં આપણે સૌથી પહેલા જોઈશું E0 સેલ ગણવાનું. E0 સેલ એટલે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. રકમ બરાબર જુઓ, આમાં કોનું રિડક્શન થાય છે અને કોનું ઓક્સિડેશન. સૌથી પહેલા Fe+2, એમાંથી બને છે Fe+3, તો મતલબ ઓક્સિડેશન આંક વધ્યો તો આનું ઓક્સિડેશન થાય. અને એનાથી ઊંધું Ag+ માંથી 0 એટલે કે રિડક્શન થાય. તો તમારો Ag+ કેથોડ બને છે, Fe+2 એનોડ બને છે. તો ગોઠવો બરાબર. 0.80, આમ બી મોટામાંથી નાનું જ બાદ કરવાનું થાય છે. 0.80 માંથી 0.77 બાદ કરવો પડશે. બરાબર? તો અહીંયા લખીએ E0 સેલ, તો 0.80 માઇનસ 0.77, તો એકદમ સિમ્પલી આ તો 0.03 વોલ્ટેજ આપણને મળે છે E0 સેલ. સમજાઈ ગયું વાતમાં? ચલો આવી રીતે. હવે લાસ્ટ ટાઈમ આપણે આના ઉપરથી ડેલ્ટા G0 શોધવાનો પ્રયત્ન કર્યો હતો, યાદ છે ને? તો આપણે આ વખતે બીજી ટેકનિક લઈએ. આ વખતે આપણે શું કરીએ, આપણે E0 માંથી પહેલા K શોધી કાઢીએ અને K માંથી ડેલ્ટા G શોધી કાઢશું. ક્લિયર? તો આ વખતે બીજી ટેકનિક જોઈએ, જવાબ તો એ જ આવવાના છે. તો આ વખતે આપણે નન્ટ્સના સૂત્રનો ઉપયોગ કરશું. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591/n log Kc. આની અંદર E સેલ ઇક્વલ ટુ 0 થાય છે, તો આપણે આ જ સૂત્રને ફરીથી આવી રીતે લખી શકીએ છીએ. E0 સેલ બરાબર 0.0591/n log Kc. નિશાની બદલી ગઈ. આગળ જે માઇનસની નિશાની હતી એ કેવી થઈ ગઈ? પ્લસની નિશાની. ઓકે, ચલો તો હવે આનામાં કિંમત મૂકતા જઈએ.
E0 સેલની વેલ્યુ છે અહીંયા 0.03 બરાબર 0.0591 અપોન n. ચલો n એટલે આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. જરાક અહીંયા નજર દોડાવો. પહેલા Fe+2 માંથી શું બને છે? Fe+3 એક ઇલેક્ટ્રોનનો ચેન્જ થયો, અને Ag+ માંથી Ag આમાં પણ એક ઇલેક્ટ્રોનનો ચેન્જ થયો, મતલબ n ઇક્વલ ટુ 1 આવશે. અહીંયા 1 આવશે log Kc. સમજાઈ ગયું? ચલો હવે છેદમાં 1 એટલે લખવાની જરૂર નથી. આ સ્ટેપને પહેલી સાઈડ લઈ જશો તો તે ભાગાકારમાં આવી જશે. તો બંનેનો ભાગાકાર આપણે કરવો પડશે. તો 0.03 એના ભાગાકારમાં આવે છે 0.0591. ઓકે, તો આવી રીતે થશે 0.5076 બરાબર થાય છે log Kc. ઓકે, તો હવે આપણે આ લોગને આ સાઈડ લઈ આવીએ તો એન્ટીલોગ થશે. તો આપણે લખવું પડશે એન્ટીલોગ 0.5076 બરાબર Kc. ઓકે, તો એન્ટીલોગનો નિયમ હમણાં જ આપણે ઘણી બધી વાર ચર્ચા કરી. તો પોઈન્ટની આગળ આ વખતે છે 0, તો 10ની 0 ઘાત થાય. 10ની 0 ઘાત ઇક્વલ ટુ 1 થાય. ખબર ન હોય તો હાંસિયામાં લખી નાખવું તમારે. બરાબર, હાંસિયામાં બધું ઇમ્પોર્ટન્ટ માહિતીઓ લખતી જવી. અને પોઈન્ટ પછી છે 5076. તો ચલો 0.5076 નો એન્ટી લોગેરિધમ્સ તમારે જોવાનો છે. જોઈ લ્યો બરાબર. એનો એન્ટી લોગેરિધમ્સ જુઓ બરાબર 3.22 આવે છે. તો ઓવરઓલ મને અહીંયા કેસીની વેલ્યુ આટલી મળે છે. કેસી બરાબર 3.22 ગુણ્યા 1 એટલે કે 3.22. આવી રીતે મને કેસીની વેલ્યુ મળશે. બરાબર. હવે બાકી વધ્યું ડેલ્ટા જી. તો હવે ડેલ્ટા જી ની વેલ્યુ તમે બે રીતે લઈ શકો છો. ચલો, કાં તો તમે કેસીને રિલેટેડ જશો તો પેલું સૂત્ર વાપરવું પડશે. આપણે બંને સૂત્ર અહીંયા લખી જ નાખીએ. ડેલ્ટા G0 બરાબર -2.303 RT log Kc. ઓકે, અથવા બીજું સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ. તમારી ઈચ્છા બંનેનો યુઝ કરી શકો છો. આપણે જે સેલનું હોય એનો યુઝ કરવો. આપણે NFE0 સેલ ઉપર જઈએ જેથી લોગ જોવાની કંઈ ઝંઝટ ન રહીએ. બરાબર. તો ચલો આના પછી આપણે NFE0 સેલ વાળું સૂત્ર મૂકશું. તો સૂત્ર છે ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ. બરાબર. તો ડેલ્ટા G0 આપણે શોધવાનું છે. -n એટલે કે આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા હમણાં જ આપણે ચર્ચા થઈ હતી. આપલે થતા ઇલેક્ટ્રોન આ વખતે 1 છે. તો -1 ગુણાકારમાં 96500 અને ગુણાકારમાં E0 સેલ. ચલો, E0 સેલની વેલ્યુ આપણે ઓલરેડી આગળ ગણી ચૂક્યા છીએ, જે છે 0.03. તો અહીંયા લખી નાખીએ 0.03. તમારે આ સિમ્પલી 3 નો ગુણાકાર કરવાનો થશે. બરાબર. તો 96500 ગુણાકારમાં 0.03. તો મને અહીંયા મળે છે 2895 અને એનો એકમ થશે વોલ્ટ ઇન્ટુ કુલમ. અને વોલ્ટ ઇન્ટુ કુલમ જો તમારે ન લખવો હોય તો વોલ્ટ ઇન્ટુ કુલમ બરાબર શું થાય? જૂલ. તો આપણને આવી રીતે જૂલની અંદર કિંમત મળી જશે. કદાચ જૂલને કિલો જૂલમાં ફેરવવાની થાય તો તમારે 10ની -3 ઘાત કંડક્ટ કરી લેવાની, એટલે કે 2.895 આવી રીતે કરશો તો તમારો જવાબ કિલો જૂલમાં આવી જશે. સમજાઈ ગયું? તો બીજો એક દાખલો આપણે અહીંયા પૂરો કરી નાખ્યો. સ્વાધ્યાયનો આ દાખલો છે. હવે તમને એકદમ ક્લિયરિટી થઈ ગઈ હશે કે કેસીના દાખલા અને ડેલ્ટા G0 ના દાખલા કેવી રીતે ગણી શકાય. ઓકે, આપણે હજી એક સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ. તો આ ટાઈપનો એક દાખલો છે સ્વાધ્યાય 3.6 માં. તો હવે જો તમને ખબર પડતી હોય તો તમે જાતે જ જવા દો ભાઈ ગાડી. આની અંદર તમારે ડેલ્ટા G0 અને E0 શોધવાનું છે. જાતે મહેનત કરો, આવડી જશે તમને. જે સેલના સૂત્ર હોય એના ઉપર ફોકસ કરવું.
ઓકે, તો આની અંદર આપણને એક સમીકરણ આપ્યું છે. આ એક બટન સેલ નું સૂત્ર છે, સમીકરણ છે. આ બંનેના E0 સેલ આપણે EMF શ્રેણીમાંથી શોધી શકીએ છીએ, અથવા તો રકમમાં આપેલા જ છે એવું સમજી લેવું, ગોખવા નહીં. આપણને ડેલ્ટા G0 અને E0 શોધવાનું કીધેલું છે. તો આપણે આ માટે ઇઝી તો એ જ રહેશે કે પહેલા E0 સેલ શોધી કાઢીએ. E0 સેલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. તો આપણે જસ્ટ જોવું પડશે કે આમાં એનોડ કોણ છે અને કેથોડ કોણ છે. એક રીતના તો વિચારો કે આમાં જે મોટું મૂલ્ય હોય એ કેથોડનું જ હોય, અથવા તો રકમ જુઓ, Zn માંથી Zn+2 બને છે તો ઓક્સિડેશન થાય. તો એનો મતલબ સિમ્પલ છે કે આ Zn છે તે એનોડ છે, તો સામેવાળો કેથોડ હોય. સ્પષ્ટ વાત છે, બરાબર. તો આપણે પહેલો જવાબ અહીંયા લખીએ, E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. ચલો, કેથોડ તરીકે Ag2O છે અને એનોડ તરીકે Zn છે. ઓકે, તો 0.344 માઇનસ 0.76 આવી રીતે થાય. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ 0.76, બરાબર. અને બંનેનો આપણે સરવાળો કરવો પડે. 0.344 વત્તા 0.76 તો 1.104 વોલ્ટેજ મળે છે. 1.104 વોલ્ટેજ. આ આપણો પહેલો જવાબ થાય છે E0 સેલ શોધવાનો. સિમ્પલ. હવે આના ઉપરથી આપણે ડેલ્ટા G0 શોધવાનો પ્રયત્ન કરીએ. ડેલ્ટા G0, તો E0 સેલમાંથી ડાયરેક્ટલી ડેલ્ટા G0 આપણે ગણી શકીએ છીએ. આપણી પાસે સૂત્ર છે. શું સૂત્ર આવે? ડેલ્ટા G0 બરાબર માઇનસ NFE0 સેલ. થાય ને? થઈ શકે. ચલો, તો સૌથી પહેલા આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવી પડશે. બરાબર જુઓ સમીકરણને, તો સમીકરણ ઉપરથી જો આઈડિયા આવતો હોય તો આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો વિચારો, Zn માંથી Zn+2 થયા તો ઓક્સિડેશન 2 ઇલેક્ટ્રોનનું થયું. થાય ને? અને વિચારો Ag2O માંથી શું બને છે? Ag બને છે. તો Ag2O માં Ag એટલે 2 વીજભારિત હોય કે નહીં? 2 વીજભારિતમાંથી Ag0 એટલે 2 નું રિડક્શન. તો ઓવરઓલ અહીંયા 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે. તો -2 ગુણ્યા ફેરાડે અચળાંક એટલે કે 96500 કુલમ. અને E0 સેલ આપણે હમણાં શોધ્યો 1.104. આટલી વસ્તુ કરો ગુણાકારમાં એટલે આપણને જવાબ મળી જશે. 2 ગુણાકારમાં 96500 ગુણાકાર 1.104, બરાબર. તો આટલો જવાબ મળે છે. એ પણ માઇનસમાં જવાબ મળે છે 213,072. આવી રીતે 213,072. આ થશે આપણો ડેલ્ટા G0 વોલ્ટ ઇન્ટુ કુલમ, અથવા તો ડાયરેક્ટલી વોલ્ટ ઇન્ટુ કુલમની જગ્યાએ આપણે જૂલ લખી શકીએ છીએ. સમજાઈ ગયું? તો ચલો, આ થઈ ગયો આપણો ડેલ્ટા G0. દાખલો અહીંયા પૂરો થઈ ગયો. આપણને બે જ વસ્તુ શોધવા માટે કીધેલી હતી. તો ડેલ્ટા G0 નું મૂલ્ય મોસ્ટ ઓફલી માઇનસ જ આવશે. અને આના ઉપરથી મને ખ્યાલ આવે છે કે આગળના દાખલામાં કદાચ આપણે ભૂલ કરી. હા ભાઈ, હા. જો અહીંયા માઇનસની નિશાનીને આપણે ધ્યાનમાં નથી લીધી. જરા જોઈ લ્યો, ચેક કરજો. આગળના દાખલામાં અહીંયા જવાબ -2895 આવશે. ડેલ્ટા G0 સમજાણું? એ આપણી ભૂલ રહી ગઈ. નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો. આપમેળે થતી પ્રક્રિયાઓનો ડેલ્ટા G0 હંમેશા માઇનસ આવે. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષનો ડેલ્ટા G0 ઓલવેઝ માઇનસ જ હશે. નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો. તો ચલો, આ વસ્તુ આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ. સ્વાધ્યાય 3.6 પૂરું થયું. સ્વાધ્યાયના દાખલા પછી આપણે હવે અમુક લખાણ સંબંધિત પ્રશ્નો છે એની પણ ચર્ચા કરી લઈએ. સાથે સાથે એક જ સરખા દાખલાઓ ગણવાના છે આપણે. તો આ દાખલો તો ભાઈ તમે જ ગણો બરાબર રીતે. લખાણ સંબંધિત પ્રશ્ન 3.6. એક સમીકરણ છે, એનો E0 સેલ આપી દીધો છે. તમારે ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક શોધવાનો છે. સાવ સહેલું છે. 3-4 દાખલા અત્યારે જે ગણ્યા છે બસ એ જ પેટર્નથી મંડી પડો ડાયરેક્ટ.
ઓકે, થઈ જશે તમારાથી. પછી જવાબ ચેક કરી લ્યો જો. તો સૌથી પહેલા કોને શોધવા જેવું લાગે છે તમને? આપણે ગિબ્સ ઉર્જાને સૌથી પહેલા શોધી શકીએ, કારણ કે E0 સેલ આપેલો છે. તો પહેલા જ આપણે આવી રીતના કંઈક ગણતરી કરી શકીએ છીએ કે ડેલ્ટા G0 બરાબર માઇનસ NFE0 સેલ. સમજાઈ ગયું? ડાયરેક્ટ ગણતરી થશે. તો માઇનસ એન સૌથી પહેલા તો E0 સેલ આપેલો છે અને માઇનસ એન આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? સમીકરણ જુઓ બરાબર રીતના. પહેલા તો અહીંયા 2Fe+3 છે, એમાંથી બને છે 2Fe+2. આનો વીજભાર +6 થાય, 3 દુ 6, અને આનો વીજભાર +4 થાય. 6 માંથી 4 વીજભાર એટલે કે 2 ઇલેક્ટ્રોનની લેવડ દેવડ છે. અને એવી જ રીતના વિચારો 2I માંથી I2, તો આમાં પણ 2 વીજભારની એટલે કે 2 ઇલેક્ટ્રોનની લેવડ દેવડ છે. આપલે થતા ઇલેક્ટ્રોન 2 થશે. ફેરાડે અચળાંક થાય 96500 અને E0 સેલ આપ્યો છે 0.236. 3 3 નો ગુણાકાર કરો એટલે તમને ડેલ્ટા G0 નું માઇનસ ઋણ મૂલ્ય મળી જશે. તો 2 ગુણ્યા 96500 ગુણ્યા 0.236, 45548 જવાબ આવે છે. 45548 એકમ થશે વોલ્ટ ઇન્ટુ કુલમ. આપણે વોલ્ટ ઇન્ટુ કુલમમાં બહુ નથી પડતા, તો ડાયરેક્ટલી જૂલ લખી શકીએ. તો આપણો પહેલો જવાબ, ફર્સ્ટ આન્સર મળી જાય છે ડેલ્ટા G0. હવે બોલો સંતુલન અચળાંક. આના ઉપરથી આપણે સંતુલન અચળાંક શોધી શકીએ છીએ. ઓકે, તો સૂત્ર શું થાય ડેલ્ટા G0 ઉપરથી? માઇનસ 2.303 RT log KC થાય ને. હવે જોજો ડેલ્ટા G0 જૂલમાં છે, તો R ની વેલ્યુ પણ જૂલમાં લેવી પડશે. ચલો ડેલ્ટા G0 ની વેલ્યુ લખી નાખીએ. માઇનસ 45548 બરાબર માઇનસ 2.303. R ની વેલ્યુ જૂલમાં 8.314. તાપમાન, જો તાપમાન અહીંયા સ્પષ્ટ આપેલું જ છે 298 કેલ્વિન, તો આપણે 298 જ રાખીએ. અને લોગ કેસી, બંને સાઈડ માઇનસ છે તે માઇનસ માઇનસ પ્લસમાં કન્વર્ટ થશે. અને આ 3 3 ગુણાકારવાળા પદને સામેની સાઈડ લઈ જાઓ તો તે સામેની સાઈડ છેદમાં ચાલ્યા જશે. તો આપણે અહીંયા ભાગાકાર કરવાનો પડશે. તો 45548 એના છેદમાં પહેલા છે 2.303, બીજું છેદમાં છે 8.314 અને ત્રીજું છેદમાં છે 298. મને મળે છે જવાબ પ્લસમાં 7.9826, જો કે 27 કરી નાખીએ આપણે, બરાબર લોગ કેસી. તો ફરીથી લોગને આ સાઈડ લઈ જઈએ તો એન્ટી લોગમાં કન્વર્ટ થશે. તો તમારે અહીંયા લખવું પડશે એન્ટી લોગ ઓફ 7.9827 ઇઝ ઇક્વલ ટુ કેસી. આવી રીતે કેસી મળશે. એન્ટી લોગ જોતા આપણે શીખેલું જ છે. ચલો પોઈન્ટની આગળ આ વખતે 7 છે, તો એ 10ની ઘાતાંક બનશે, 10ની 7 ઘાત. અને પોઈન્ટની પાછળ નો આપણે એન્ટી લોગેરિધમ્સ જોવો પડશે. 9827 નો એન્ટી લોગેરિધમ્સ ચલો જોઈ લ્યો. તો એનો એન્ટી લોગેરિધમ્સ આપણને 9.61 મળશે. તો આ આપણી કેસીની વેલ્યુ થઈ જાય છે. તો સંતુલન અચળાંક કેસી અને ડેલ્ટા G0 આવી રીતે બંનેની વેલ્યુ આપણને મળી ગઈ. આ છે લખાણ સંબંધિત પ્રશ્ન 3.6. ક્લિયર? ચલો આના પછી જોઈ લઈએ. આના પછી લખાણ સંબંધિત પ્રશ્ન 3.5 જોઈએ. તો જુઓ, આ તો ટેકનિક જૂની ટેકનિક છે ભાઈ. કોષનો EMF ગણવાનો કીધેલો છે, સમીકરણ આપ્યા છે, સાંદ્રતા આપી છે, E0 સેલ આપ્યો. તો આ તો નન્સના સૂત્રવાળો જ દાખલો થઈ ગયો. બરાબર, આગળના લેક્ચરની ટેકનિક આવડી જાય. આવી ટેકનિક ફટાફટ ગણી નાખો. ચલો 5 મિનિટમાં ડાયરેક્ટલી આવડી જશે તમને. તો આના માટે મારે નન્સનું સૂત્ર લખવું પડશે. E સેલ ઇક્વલ ટુ E0 સેલ
માઇનસ 0.0591 અપોન એન. ચલો એન અહીંયા જુઓ આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, નિકલમાંથી નિકલ +2 2 ઇલેક્ટ્રોન, 2Ag પ્લસમાંથી Ag 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે તો છેદમાં 2 આવશે. લોગ આ વખતે આપણે લખવું પડશે નિપજના છેદમાં પ્રક્રિયક. યાદ છે ને, એનોડના છેદમાં કેથોડ અથવા તો નિપજના છેદમાં પ્રક્રિયક. તો અહીંયા નિપજ તરીકે શું છે બરાબર જોઈ લ્યો. નિપજ તરીકે Ni+2 છે અને એ છે 0.160. એના છેદમાં પ્રક્રિયક તરીકે આટલું છે. પણ જો 2Ag પ્લસ છે તો મારે એનો સ્ક્વેર કરવો પડશે, છે ને. તો આને જો બરાબર રીતના પહેલાં તો લખું તો 2 ગુણ્યા 10⁻³ થાય કે નહીં? સરખી રીતના જુઓ, થાય. તો 2 ગુણ્યા 10⁻³ સ્ક્વેર કરવો પડશે આવી રીતે. ચલો બાકીની વેલ્યુ ફરીથી મૂકીએ. E0 સેલ આપણને આપ્યો છે 1.05 વોલ્ટ માઇનસ આ બંનેનો ભાગાકાર ખબર જ છે 0.02955 લોગ. ચલો આનો ભાગાકાર કરી લઈએ તો પહેલાં તો જુઓ 10⁻6 છેદમાં છે એ અંશમાં આવશે તો 10⁻6 કન્વર્ટ થશે. બાકીનાનો ભાગાકાર કરી લઈએ બરાબર રીતે તો અંશમાં છે 0.160, ભાગાકારમાં 2નો વર્ગ, 2નો વર્ગ એટલે કે 4. તો મને મળે છે 0.04 ગુણ્યા 10⁻6. હવે જુઓ 0.04 ને તમે બરાબર રીતે લખો 4 તો 2 પોઈન્ટ જમણી બાજુ ખસે છે તો જમણી બાજુ એટલે -2 થાય. તો 6 - 2 એટલે કે 4. ડાયરેક્ટલી લખી શકો 4 ગુણ્યા 10⁻4. સમજાઈ ગયું? હવે તમને ખબર જ છે કે આ એક કાઉન્સ છે. કાઉન્સને સૌથી પહેલાં તમારે ગણતરીમાં લેવું પડશે, એટલે કે લોગને સૌથી પહેલાં ગણતરીમાં લ્યો. તો ચલો લોગ 10⁻4 વાત કરું તો 4 તો થવાનો જ છે અને લોગ 4ની ગણતરી કરો. લોગ 4 એટલે કે લોગ 40નો 0માં 0 લોગેરિધમ્સ કરો. લોગેરિધમ્સ લોગ ટેબલની અંદર તમારે જાતે કરવું પડશે. તો 0.6020 આવે છે. બંનેનો સરવાળો એટલે કે 4.6020 બરાબર. આ ગણતરી તમે હાંસિયામાં લખી શકો છો 4.6020. ચલો બાકીની વસ્તુઓ ઉપર આગળ વધીએ તો 1.05 માઇનસ કાઉન્સમાં 0.02955 અને એના ગુણાકારમાં આવે છે 4.6020. તો આ બંનેનો ગુણાકાર કરીને કાઉન્સ સોલ્વ કરીએ આપણે તો 0.02955 ગુણાકારમાં 4.6020 થશે તો 0.1359 એટલે 136 જ લખીએ. 0.136 થાય. 0.136 જેને આપણે બાદબાકી કરવાની છે તો 1.05 માઇનસ 0.136 તો 0.914 જવાબ આવે છે. આ મળ્યો આપણો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ વોલ્ટેજમાં આપણો ફાઇનલ જવાબ. સમજાઈ ગયું? ચાલો તો આવી રીતે આ હતો આપણો દાખલો લખાણ સંબંધિત પ્રશ્ન 3.5. ઓકે, હજી એક લખાણ સંબંધિત પ્રશ્ન છે એ પણ આપણે સોલ્વ કરીએ. તો આ દાખલો છે લખાણ સંબંધિત પ્રશ્નનો 3.4નો. થોડોક હટકે દાખલો છે, બરાબર આને તૈયાર કરો. જુઓ શું લખ્યું છે. pH 10 ધરાવતા દ્રાવણના સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. તો pH 10 ધરાવતું દ્રાવણ, સપોઝ કોઈ આપણી પાસે દ્રાવણ છે એની pH 10 છે, એના સંપર્કમાં રહેલો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો આ હાઇડ્રોજન અર્ધકોષની જ વાત કરે છે જે આપણે થિયરીમાં ભણી ગયા હતા. તમને યાદ હશે કંઈક આવો આપણે અર્ધકોષ ભણી ગયા છીએ, વાયુમય વિદ્યુત ધ્રુવ. બરાબર. તો તમને એમ પૂછ્યું છે આનો પોટેન્શિયલ કેટલો, તો તમે કહેશો કે સર આનો પોટેન્શિયલ તો ફિક્સ જ છે ને 0.0 વોલ્ટ. હા, પણ એ ક્યારે? જ્યારે પ્રમાણિત હોય તો. યાદ કરો, EMF શ્રેણી પ્રમાણે હાઇડ્રોજનનો અર્ધકોષનો પોટેન્શિયલ 0 છે જો તમે સાંદ્રતા 1 મોલારિટી લેશો તો. પણ અહીંયા જુઓ સાંદ્રતા કેટલી છે,
અહીંયા pH 10 આપી છે ભાઈ, pH 10. તો ચલો સંતુલન ચેપ્ટર 11માં ધોરણમાં ભણ્યું હોય તો pH 10 હોય તો H+ ની સાંદ્રતા કેટલી થાય? તમને ખબર જ છે કે pH નું સૂત્ર કંઈક આવું આવે છે, -log of H+. તો ગણતરી કરો નાની મોટી, તમને આવડવું જોઈએ. H+ ની સાંદ્રતા થશે 10⁻10 ઘાત. સમજ પડે છે? pH 10 ની બરાબર થશે H+ ની વેલ્યુ 10⁻10 ઘાત મોલારિટી. તો હવે વિચારો, 1 મોલારિટી હોય તો એના વોલ્ટેજ પ્રમાણિતપણે 0 હતા, પણ હવે સાંદ્રતા પ્રમાણિત નથી. આ વખતે સાંદ્રતા કેટલી થઈ ગઈ છે વિચારો બરાબર. આ વખતે થઈ ગઈ છે 10⁻10 ઘાત. તો પછી આ જે પોટેન્શિયલ, મતલબ જે ઇલેક્ટ્રોડ અંદર ડૂબાડ્યો છે એનો પોટેન્શિયલ કેટલો એ આપણે ગણવાનો છે. તો થોડી ગણતરી કરવી પડશે. તો આ બિન પ્રમાણિત કહેવાય ને. તો બિન પ્રમાણિત શોધવા માટે તો આપણે નન્સનો સહારો લેવો પડે, સીધી વાત છે. તો આપણે નન્સની ટેકનિકથી આપણે અહીંયા અર્ધકોષનો, બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ માપવાનો છે. તો બરાબર રીતના વિચારો. ચલો, pH બરાબર 10 એટલે H+ 10⁻10. ચલો એ ખબર પડી ગઈ. તો આપણે કયો પોટેન્શિયલ માપીએ? તો નોર્મલી અહીંયા રિડક્શન પોટેન્શિયલ ઉપર જ પ્રિફર કરીએ આપણે. તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, પહેલાં તો રિડક્શન પોટેન્શિયલનું આપણે શું કહેવાય, સમીકરણ લખી નાખીએ. રિડક્શન પોટેન્શિયલ એટલે કે ચલો રિડક્શન થાય એવો તો H+ આ સાઈડ રાખીએ અને આ બાજુ હાઇડ્રોજન રાખીએ. એનો મતલબ પ્લસમાંથી 0 ઘટાડો થયો. હવે આને બેલેન્સ કરી દો તો 2H+ અને 2 ઇલેક્ટ્રોન આ સાઈડ આવે. હવે હું એમ કહી શકું છું કે આ રિડક્શન પ્રક્રિયા છે. આનો આપણે અર્ધકોષ પોટેન્શિયલ શોધવાની ટ્રાય કરીએ. ચલો, આનું આપણે નન્સનું સૂત્ર બનાવીએ. તો નન્સનું સૂત્ર કંઈક આવું બનશે. E સેલ, ચલો E સેલ પહેલાં તો ન લખાય, EH+H2 બરાબર E0H+H2 -0.0591 ના છેદમાં, બોલો હવે છેદમાં આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા સ્પષ્ટ દેખાય જ છે, 2 ઇલેક્ટ્રોન આપલે થાય છે, લોગ નિપજના છેદમાં પ્રક્રિયક. ચલો નિપજ છે હાઇડ્રોજન, એટલે કે આ આયન નથી તો આપણે હાઇડ્રોજનને નહીં લખીએ, 1 લખશું. ના છેદમાં પ્રક્રિયક, છેદમાં H+2 વાર છે ભાઈ. H+2 વાર હોય તો એનો સ્ક્વેર કરવો પડશે. સમજ પડી? આવી રીતે થયું. ચલો હવે બાકીની વસ્તુ આગળ વધારીએ આપણે ગણતરી. તો E0H+H2 EMF શ્રેણી પ્રમાણે કેટલો થઈ જાય? 0. માઇનસ આની વાત કરો તો ભાગાકાર થાય છે 0.02955 થાય ને. ત્યારબાદ આગળ વધીએ તો આ લોગને આપણે હવે કેલ્ક્યુલેટ કરવું પડશે. આપણે શું કરવાનું છે? આપણે અહીંયા ઈ પોટેન્શિયલ શોધવાનો છે બિન પ્રમાણિતનો. તો H+ ની સાંદ્રતા આપણે હમણાં શોધી 10⁻10 ઘાત, બરાબર. 10⁻10 ઘાતનો અહીંયા સ્ક્વેર કરીને મૂકવાનો છે તમારે. તો તમારે અહીંયા મૂકવો પડે લોગ 1/10⁻10 ઘાતનો સ્ક્વેર એટલે કે -20 ઘાત થાય ને. હવે વિચારજો, -20 ઘાત ઉપર આવે તો શું થાય? +20 ઘાત થાય. સ્પષ્ટ વાત છે, ડાયરેક્ટલી જ લખી નાખો. તો લોગ 10⁻20 ઘાત થાય. જે લોગ 10⁻20 ઘાત છે એ ઘાતાંક આગળ આવી જાય, થાય ને. 20 આગળ આવી જશે ગુણાકારમાં. તો ચલો ગણતરી પ્રમાણે અહીંયા આવશે -0.02955, ગુણાકારમાં 20 આવે છે અને પછી આવે છે લોગ 10. આપણને ખબર જ છે કે લોગ 10ની વેલ્યુ 1 થાય. ચલો એ તો ઉડી ગયો એવું જ સમજો. તો તમારે ફાઇનલી ગુણાકાર કરવો પડશે આ બંનેનો, બરાબર. ગુણાકાર કરો 0.02955, એના ગુણાકારમાં છે 20, એટલે કે 0.591 મને મળે છે. 0.591 અને જોજો માઇનસની નિશાની આગળ છે. 591 જવાબ આવશે વોલ્ટેજમાં. આ આપણને હાઇડ્રોજન અર્ધકોષનો બિન પ્રમાણિત પોટેન્શિયલ મળી ગયો. તો થોડોક એવો હટકે દાખલો હતો H+ ને રિલેટેડ. તો આવા દાખલાઓ હજી થોડાક આવશે મટીરિયલ રિલેટેડ, આપણે એક લેક્ચર લઈશું એની અંદર. તો ચલો આ દાખલો પૂરો બરાબર રીતે લખી નાખ્યો હશે. તો આજે મતલબ ઘણા દાખલા ગણ્યા આજના આપણે આ